હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલની અંદર. આજે એક બહુ જ સારો ટોપિક હું તમને ડિસ્કસ કરીશ તમારી સાથે, જેમાં આપણે કાલે વાત કરી કે જેની અંદર એક સાથે 4 પ્રોવિન્સીસના જે પીઆરના ડ્રોની વાતો કરી આપણે, જેમાં સિલેક્શનો અલગ અલગ કેટેગરી દ્વારા આવ્યા. એ આ જે પ્રોવિન્સીસો હતા આમાં 4 પ્રોવિન્સીસ હતા: બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, ક્યુબેક અને મેનિટોબા. કોઈ ક્લાયન્ટના ક્વેશ્ચન આવી રહ્યા હતા, કોઈ ક્લાયન્ટે મને પૂછ્યું બી ખરા કે સર આની અંદર તમે જે વાતો કરી કે ભાઈ બ્રિટિશ કોલંબિયાની અંદર સ્કિલ કેટેગરી, તો કે આમાં ઘણા બધા સવાલો ઊભા થયા એમના. તો કે સર હું આમાં એપ્લાય કરી શકું કે ના કરી શકું, આ કઈ રીતે વર્ક કરે, આમાં શું શું જોઈએ, આમાં એલિજિબલ કઈ રીતે થઈ શકાય, મારે આ પ્રોગ્રામ અંડરમાં પીઆર લેવો હોય તો શું કરવું. આવા અનેક પ્રકારના સવાલ મારી પાસે આવતા હતા. એટલા માટે આજે તમારા લોકો માટે હું લઈને આવ્યો છું કે તમને હું આખો પ્રોગ્રામ જ સમજાવી દઉં કે તમારા માટે બી જાણવા જેવું છે અને તમારા ક્વેશ્ચનો લગભગ આની અંદર ક્લિયર થઈ જશે. આજે આપણે પ્રોગ્રામ લઈએ બ્રિટિશ કોલંબિયાના જે પીઆરની વાત કરીએ. આમાં 5 સ્ટ્રીમ ચાલતી હોય છે નોર્મલી. સ્ટ્રીમ તો ઘણી બધી હોય છે, બટ આપણે જે 5 સ્ટ્રીમના જે લેટેસ્ટ સિલેક્શનો આવ્યા છે એ 5 સ્ટ્રીમની વાતો કરીએ. જેની અંદર હું તમને વાત કરું કે એક તો સ્કિલ વર્કર કેટેગરી, બીજી આવે સ્કિલ વર્કર કેટેગરી એક્સપ્રેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા અંડરમાં આવે, ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઓક્યુપેશન આવે, ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ઓક્યુપેશન આવે, એન્ટ્રી લેવલ અને સેમી સ્કિલ વર્કર્સની વાત આવે. આ બધા જે સ્ટ્રીમ છે એને હું તમને આજે ડિટેલમાં સમજાવું. પહેલી વાત કરું તો કે સ્કિલ વર્કર બ્રિટિશ કોલંબિયા સ્કિલ વર્કર કેટેગરીની અંદર તમારું સિલેક્શન જો તમારે લેવું હોય તો એની ટર્મ્સ કન્ડિશન તમે જાણી લો. તો કે સૌથી પહેલી ટર્મ્સ કન્ડિશન, જોબ ઓફર તમારી પાસે હોવો જોઈએ. એલિજિબલ જોબ ઓફર તમારો સ્કિલ ઓક્યુપેશન રિગાર્ડિંગ હોવો જોઈએ. એટલે કે બ્રિટિશ કોલંબિયાની જે ડિમાન્ડ લિસ્ટ ચાલતી હોય, આ ડિમાન્ડ લિસ્ટમાંથી તમારી પાસે કોઈ બી સ્કિલ, તમારી જે એજ્યુકેશન સ્કિલ છે, એક્સપિરિયન્સ સ્કિલ છે, એ રિગાર્ડિંગનો તમારો જોબ એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને એ જોબ એક્સપિરિયન્સ રિગાર્ડિંગ જ તમારો આ ઓફર લેટર હોવો જોઈએ. હવે બીજી વસ્તુ તો કે આ જોબ ઓફર માટે એમ્પ્લોયર પ્રાયોરિટી કોને આપતા હોય, તો મેં તમને કીધું એના કે તમારી સ્કિલ રિગાર્ડિંગ તમારી પાસે જેટલો એક્સપિરિયન્સ વધારે એટલો તમને જોબ મળવાના ચાન્સીસ વધારે. સૌથી વધારે અત્યારના કેસમાં હેલ્થ કેર ઓક્યુપેશનના જોબ ઓફર લેટર વધારે રિલીઝ કરવામાં આવે છે. આની અંદર હું તમને કહું, ફિઝિશિયન છે, નર્સિસ છે, સાયક્રેટિસ્ટ છે, હેલ્થકેર સપોર્ટવાળા છે, આ લોકો જે છે એ સૌથી વધારે હાઈ પ્રાયોરિટીમાં અત્યારે આ ડિમાન્ડની અંડરમાં આવે છે અથવા સિલેક્ટ થઈ રહ્યા છે. હવે હેલ્થ રિગાર્ડિંગના જે 11 ઓક્યુપેશનો હોય છે, આની અંડરમાં જે લોકો હશે એમને સૌથી પહેલી જોબ ઓફરની પ્રાયોરિટી અત્યારના કેસમાં મળી રહી છે. હવે બીજી કેટેગરી ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ કેટેગરી. તો કે એ લોકો માટે છે આ કેટેગરી જે લોકોએ કેનેડાની જે એલિજિબલ કોલેજ અથવા યુનિવર્સિટીઝ છે, આની અંદર પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટી ઇન્ક્લુડ નથી થતી, પબ્લિક અને ગવર્મેન્ટ કોલેજો જે હોય છે એ ઇન્ક્લુડ કરી શકાય છે. આમાંથી લાસ્ટ 3 વર્ષમાં એમણે એમનું એજ્યુકેશન પૂરું કરેલું હોવું જોઈએ, તો આ કેટેગરી અંડર એમનું સિલેક્શન થઈ શકે અથવા એ એપ્લાય કરી શકે છે. જોબ ઓફર બ્રિટિશ કોલંબિયાના એમ્પ્લોયર થ્રુ હોવો જોઈએ, તો એમને આ સિલેક્શનના ચાન્સીસ સૌથી વધારે મળતા હોય છે. અને એ પણ જે બી જોબ ઓફર એમને મળે છે, એમની જે જોબ ઓફરની ડેઝિગ્નેશન છે એ અંડર બ્રિટિશ કોલંબિયાની સબ કેટેગરીઝમાં આવતી હોવી જોઈએ. હવે તો કે ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન કેટેગરી, આ એવી કેટેગરી છે વિધાઉટ જોબ ઓફર બી આની અંડરમાં એપ્લાય કરી શકે છે. કોણ લોકો છે, તો કે જે માસ્ટર અને ડોક્ટરેટ લેવલ એટલે કે પીએચડીનું એજ્યુકેશન ત્યાં પૂરું કરે છે બ્રિટિશ કોલંબિયામાં. બ્રિટિશ કોલંબિયામાંથી જે ભણેલા છે, જે રેપ્યુટેડ એલિજિબલ કોલેજ યુનિવર્સિટીઝ છે, જેમાંથી માસ્ટર અથવા પીએચડી કર્યું છે, આવા લોકોને આ કેટેગરી એટલે કે કઈ કેટેગરી, ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટેડ જે કેટેગરી છે પીઆરની, એની અંડરમાં સિલેક્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં હું તમને કહું, એપ્લાઇડ સાયન્સ ઓર હેલ્થ સાયન્સની ઓક્યુપેશનવાળાને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.
આ લોકોને સૌથી સારી વસ્તુ એવી છે કે જોબ ઓફર નહીં હોય તો બી ચાલશે. આમને જોબ ઓફરની રિક્વાયરમેન્ટ નથી, બિકોઝ એમણે માસ્ટર અને પીએચડી લેવલનું એજ્યુકેશન બ્રિટિશ કોલંબિયામાંથી કર્યું છે. આ લોકો માટે જોબ ઓફરની જરૂર નથી રહેતી. આ સિવાયની કેટેગરી તો કે જે એન્ટ્રી લેવલ અને સેમી સ્કિલ વર્કરની આપણે વાત કરીએ, આમાં મેઇનલી ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝના જે વર્કર્સ હોય છે એ લોકો માટે આ કેટેગરીમાં પ્રાયોરિટી રાખવામાં આવતી હોય છે. જેની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપું, લોંગ ટ્રકિંગવાળાની મેં વાત કરેલી છે, તમને ફૂડ પ્રોસેસિંગવાળા છે, આ બધા વર્કર્સને આની અંદરમાં આવરી લેતા હોય છે. હવે તો કે જે લોકો નોર્થ વેસ્ટ ડેવલપમેન્ટ રિજિયનમાં રહેતા હોય અને કામ કરતા હોય, જે બ્રિટિશ કોલંબિયાના નોર્થ વેસ્ટ રિજિયન ડિક્લેર કરવામાં આવ્યા છે, નોર્થ વેસ્ટ ડેવલપમેન્ટ રિજિયન કહી શકો અથવા તમે એને, આની અંડરની અંદર જે રહેતા હોય અથવા કામ કરતા હોય એ લોકોને જ આની અંદર પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. હવે તમારે જો આ કેટેગરીમાં એલિજિબલ થવું હોય, તમારા માટે હું વાત કરું તો કે એલિજિબલ આ પ્રોગ્રામની અંડરમાં થવા માટેના એક કોમન ક્રાઇટેરિયા, તમારી પાસે જોબ ઓફર હોવો જોઈએ બ્રિટિશ કોલંબિયાના એમ્પ્લોયર પાસેથી ટાયર 4 ઓર 5 કેટેગરીનો. પ્રોવિન્સ લાઇનના જે વેજીસ નક્કી કરવામાં આવ્યા છે, મિનિમમ એટલા વેજીસ જોબ ઓફરની અંદર મેન્શન હોવા જોઈએ. તમારી પાસે સફિશિયન્ટ તમારી જાત અને તમારી ફેમિલીને માટે સપોર્ટ કરતું ફંડ શો કરવું પડતું હોય છે. લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એટલે કે IELTSની રિક્વાયરમેન્ટના લેવલ જે છે CLB લેવલને મેચ કરતા હોવો જોઈએ. જે બી તમારી કેટેગરી ટાયર 2નો જોબ ઓફર હોય તો એ લેવલ મેચ કરવું પડે, ટાયર 3 હોય, ટાયર 4 હોય, ટાયર 5 હોય, જે પ્રકારના ટાયર કેટેગરીનો જોબ ઓફર છે એ પ્રકારની કેટેગરીને તમારે CLB લેવલ IELTSનું મેચ કરીને સબમિટ કરવું પડતું હોય છે. અને એમ્પ્લોયર તમારો ખાસ બ્રિટિશ કોલંબિયા ગવર્મેન્ટ દ્વારા એલિજિબલ હોવો જોઈએ, એ જ ઓફર લેટર વેલિડ છે. બંને એટલી સરળ લેંગ્વેજમાં ટ્રાય કરી છે કે આ પ્રોગ્રામ તમને સમજાય. હજી જો નથી સમજાણું યા કોઈ ક્વેશ્ચન્સ છે, કોમેન્ટ જરૂરથી કરજો. માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, શેર મેક્સિમમ લોકો સુધી કરજો. જય હિન્દ, જય ભારત.